લોકોને ખાસ કહેજો તમારા દરેક માટે આજે જરૂરી છે આ લેક્ચર વિડીયો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, મારો વોઇસ ક્લિયર આવે છે બધા વિદ્યાર્થીઓને એકવાર જણાવી દો. ચાલો, મારો વોઇસ ક્લિયર આવે દીકરાઓ? ફટાફટ 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 એકવાર બધા વિદ્યાર્થીઓ ફટાફટ એકવાર મને કોમેન્ટ કરી દે કે યસ સર, લાઇટ બધું બરોબર છે, બધું દેખાય છે. ચાલો, ચાલો, વેરી ગુડ. ઓકે, તો મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આઈએમપી બેચ 2025 ચેપ્ટર નંબર 11 વિદ્યુતવાળા ચેપ્ટરમાં હાર્દિક 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 સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જણાવી દો એકદમ મજામાં છો? ચાલો, મારો વોઇસ તમને ક્લિયર આવે છે? એકવાર જણાવી દો ફટાફટ ફટાફટ ફટાફટ. ચાલો, મારું ફેસ તમને ક્લિયર એકવાર? ઓકે, તો મિત્રો ખાસ આજે 9:15 વાગે ઘણા બધા વિદ્યાર્થીઓ, આજે મેં છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસ પૂછાતા સવાલો કે જે સવાલો 60 માર્ક કરતાં પણ વધારે માર્ક્સ તમે મેળવી શકો એવા સવાલો મેં તમને આજે આપ્યા. તેમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન નહોતા થયા, બરોબર? આઈ થિંક 100 જેવા જ જોતા, બાકી ગઈકાલે જજા હતા, બરોબર? તો એ લેક્ચર ખાસ જોઈ લેજો. એમાં મેં એક અનાઉન્સમેન્ટ કરી હતી બહુ જોરદાર કે આજે સાંજે 9:15 વાગે, કેટલા વાગે? આજે સાંજે 9:15 વાગે, એટલે કે 9:15 દ્વિતીય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરશો એની સ્ટ્રેટેજી બધા સબ્જેક્ટ, બધા શિક્ષકો છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, એમની તમને માહિતી મળવાની છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ જોડાય 9:15 વાગે યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાકુલ ગુજરાતી ઉપર. પહેલાં તો એક સૂચનાનું ખાસ ધ્યાન રાખો. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોએ આખો લેક્ચર 9:15 વાગ્યાનો આવવાનું છે, એમાં જોડાવાનું છે, એમાં બધી માહિતી મળવાની છે. લાવ, આપણા ઘરના છોકરા જ રહી જાય એવું થોડું ચાલે? આખું ગામ લાભ લે, આપણા ઘરના છોકરા રહી જાય એવું ના થાય, એનું ખાસ ધ્યાન રાખજો. 9:15 વાગે આવવાનું બધાએ 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 છે, બરોબર? ક્લિયર? ચાલો, તો મિત્રો આપણે 11મું ચેપ્ટર આઈએમપી બેચમાં પૂગ્યા છીએ અને આજથી આપણે 11મા ચેપ્ટરની શું કરવાની છે દીકરાઓ? તો કે શરૂઆત કરવાની છે. તો એકવાર બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપે અહીંયા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે ચેપ્ટર ભણવાના છીએ એ જે ચેપ્ટર છે 11મું ચેપ્ટર છે. આ કેમ ચાલતું નથી યાર? જબ એસા હોતા હૈ ના તો ગુસ્સા આતા હૈ, ચલતા નહીં ના તબ, બરોબર? એટલે આમાં વાક કોનો છે ખબર? આ રિમોટનો વાક છે. રિમોટનો વાક હોય ને એટલે આપણે કંઈ કરી ના ગઈએ યાર, શું કરી શકીએ બીજું આપણે? એટલે આ ઘરતું નથી. હવે જોઈએ આવે છે કે નથી આવતું. નહીં હાલે એવું લાગે છે. દગાબાજ રે હાય રે દગાબાજ રે, તુમરી રિમોટ બડી દગાબાજ રે. કાંઈ વાંધો નહીં, રાણાની રીતે. ઓ રિમોટિયા, તને કહી દઉં છું. ચાલો, તો મિત્રો આપણે ચેપ્ટર નંબર 11 ભણીએ છીએ વિદ્યુત, અને આજે એનું ફૂલ રિવિઝન કરવાના છીએ. શરૂઆત કરવાની છે વિદ્યુત ભારથી. તો કોને કહેવાય વિદ્યુત ભાર વિદ્યાર્થી મિત્રો? તો કે વિદ્યુત ભાર છે એ દ્રવ્યમાન એટલે કે દળની માફક છે. એ દ્રવ્યનો મૂળભૂત શું છે દીકરાઓ? અને અંતર્ગત ગુણધર્મ છે. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દ્રવ્ય હોય એનું માસ હોય, એનું કંઈક વજન હોય ફિક્સ, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દ્રવ્ય હોય એની અંદર આપણને વિદ્યુત ભાર જોવા મળે છે. એટલા માટે આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે ભાઈ મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે, બરોબર? આપણને બધાને ખબર છે જેટલું પણ દ્રવ્ય છે શેનું બનેલું છે? પરમાણુનું બનેલું છે. અને પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે. આમાં જે ઇલેક્ટ્રોન છે જે પોતે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે, પ્રોટોન છે પોતે ધન વિદ્યુત ભાર ધરાવે છે, અને ન્યુટ્રોન છે પોતે ઋણ મીન્સ કે એક પણ પ્રકારનો વિદ્યુત ભાર ધરાવતો હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે ભાઈ વિદ્યુત ભાર છે એ કાંઈ નથી પરંતુ દ્રવ્યનો એક આંતરિક ગુણધર્મ છે, બરોબર? અને જે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન પાસે રહેલો હોય છે. બીજી વસ્તુ કે વિદ્યુત ભાર બે પ્રકારના હોય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર કોણ હોય? તો આપણને બધાને ખબર છે પ્રોટોન છે, પરમાણુમાં રહેલો પ્રોટોન એ ધન વિદ્યુત ભાર છે. પરમાણુ રહેલો ઇલેક્ટ્રોન છે પોતે ઋણ વિદ્યુત ભાર છે. આ બધી બેઝિક માહિતીઓ આપણને ખબર હોવી જોઈએ. હવે સીધે આપણે આવીએ 11.1 વિદ્યુત પ્રવાહ અને પરિપથોમાં. એમાં ખાસ આપણે શબ્દ સમજવાનો છે જેનું નામ છે મુક્ત ઇલેક્ટ્રોન. વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનો તાર હોય, વિદ્યુતનો કોઈ તાર હોય જેમાં વિદ્યુત પસાર થતું હોય, એમાં વિદ્યુત કેમ પસાર થાય છે? અને કેમ ધાતુના બનેલા તારમાંથી વિદ્યુત પસાર થાય છે?
કેમ ક્યારે પણ છે એ લોખંડમાંથી લાકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો, પ્લાસ્ટિકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો? એનું ક્યારે કારણ તમે મેળવ્યું છે? એની પાછળનું જો કોઈ રીઝન હોય તે જ રીઝન છે કે એ ધાતુની અંદર કોણ રહેલું છે? તો કે ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે. આ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે છે ને ધાતુ વિદ્યુતનું વહન કરે છે. વિદ્યાર્થી મિત્રો, મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? કે જ્યારે પરમાણુઓ ભેગા થઈને દ્રવ્યની રચના કરતો હોય તો ત્યારે એની જે પરમાણુના બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય, એટલે કે સૌથી બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન આવી રીતે અસ્તવ્યસ્ત પોતે શું કરે? ગતિ કરવા માંડે. જો તમે જોઈ રહ્યા છો તો આ જે અસ્તવ્યસ્ત જે ગતિ કરે છે ને એને આપણે શું કહીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. અને જ્યારે આપણે એને વિદ્યુત સ્થિતિમાન આપીએ ત્યારે એ પોતે એક નિશ્ચિત દિશા અંદર ગતિ કરે છે અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉત્પન્ન થવાને કારણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોવા જશો તો ઇલેક્ટ્રોનના વિદ્યુત પ્રવાહને કારણે તમને ખબર પડશે કે અહીંયા એલા લે મને કંઈક વસ્તુ મળી. જો દીકરાઓ, વાહ, આમ જો શું છે આ? હા, શું છે જોવો તો, મને વસ્તુ જોવા મળી. મેકઅપ ફાઉન્ડેશન વિથ વિટામિન E. હો, મેકઅપ ફાઉન્ડેશન છે ભાઈ. આ ધ્રુવીબેનનું લાગે છે, મને તો એવું જ લાગે છે. બગાડશે, કપડાં બગાડશે આ તો. સુગંધ હારી આવે છો પણ ખતરનાક. આ મેકઅપ બેકઅપ આપણે કરવાનું ભાઈ સારા ન કરે ભાઈ. 65 રૂપિયાની ડબ્બી છે, સસ્તી છે. હા, ચીપ લોકો. ચાલો અહીંયા જઈને આપો ભાઈ. તો મિત્રો, વિદ્યુત પ્રવાહની વાત કરવાની છે આપણે કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો માની લો કે કોઈ પણ એક વાહક તાર છે અને આ વાહક તારનો એક આડછેદ છે. શું છે? આડછેદ છે. એ આડછેદમાંથી આ ઇલેક્ટ્રોન પોતે ગતિ કરે. દેખાય તમને લોકોને? તો આ આડછેદમાંથી વિદ્યાર્થી મિત્રો એકમ સમયની અંદર જ્યાં ઇલેક્ટ્રોન પસાર થાય છે, જેને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ, કારણ કે ઇલેક્ટ્રોન પાસે વિદ્યુત ભાર હોય ને, એ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનના જથ્થાને એટલે કે વિદ્યુત ભારના જથ્થાને આપણે શું કહીએ છીએ? તો કે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. બરોબર? અને આ વિદ્યુત પ્રવાહની જો આગળ આપણે વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ વિદ્યાર્થી મિત્રો છે ને એ બે પ્રકારનો હોય. આમ તો એક જ પ્રકારનો હોય, પણ આપણે બે વસ્તુને સમજવી બહુ જરૂરી છે. એક તો છે એ શું છે? તો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, અને બીજું છે શું છે દીકરાઓ? તો કે રૈવાજિક પ્રવાહ. આ ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે સમજવું બહુ જરૂરી છે. શું કામ? કારણ કે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે ને એની વિરુદ્ધ દિશામાં છે ને વિદ્યુત પ્રવાહનું વહન થાય. એટલે કે આ એક ઇન્ટરેસ્ટિંગ થિયરી છે કે શરૂઆતમાં જ્યારે વિદ્યાર્થી મિત્રો છે ને એ ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ને ત્યારે લોકો એવું માનતા, એવું વિચારતા કે વિદ્યુત પ્રવાહ છે ને એ ગતિ કરે છે. કોની અંદર? તો કે તારની અંદર. પણ એકચ્યુઅલીમાં એવું હતું જ નહીં. એકચ્યુઅલીમાં તો ફેક્ટ અલગ જ હતા. શું અલગ હતા? કે યાર વિદ્યુત પ્રવાહ નહીં, ધન વિદ્યુત ભાર ગતિ નથી કરતો. જ્યારે ઇલેક્ટ્રોનની શોધથી જ લોકોને ખબર પડી લે હા તારમાંથી તો ઇલેક્ટ્રોનનું વહન થાય છે. અને ઇલેક્ટ્રોનનું દીકરાઓ વહન થાય છે ને એ ભાઈ, ઓ ભાઈ, ઇલેક્ટ્રોનનું વહન થાય છે પાછળથી ખબર પડી. એટલા માટે હવે લોકોએ શરૂઆતમાં હું લઈ લીધું હતું કે વિદ્યુત પ્રવાહ તો ધનથી ઋણ વહન પામે. એટલા માટે વિદ્યુત પ્રવાહની દિશા આપણે ધનથી ઋણ રહીએ છીએ, જેને આપણે કહીએ છીએ રૈવાજિક વિદ્યુત પ્રવાહ. અને ઇલેક્ટ્રોન તો એકચ્યુઅલીમાં ઋણથી ધન તરફ જ ગતિ કરે છે, એટલે એને આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એમ નામ આપી દઈએ છીએ. તો આ બે શબ્દોનું ખાસ તમારા લોકોએ ધ્યાન રાખવાનું છે. ઓકે, ડન. ચાલો હવે વધારે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યુત પ્રવાહ છે એના સૂત્રની ખાસ વાત કરી લઈએ. તો વિદ્યુત પ્રવાહ છે એની વ્યાખ્યા ખાસ શું છે? તો કે કોઈ પણ વાહક હોય એનો જે આડછેદ હોય એ આડછેદમાંથી ટી સમયમાં જે પસાર થતો વિદ્યુત ભારનો જે જથ્થો છે એને આપણે ક્યુ કહીએ છીએ. બરોબર? અને એ વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર આપણે ગણીએ છીએ. ઇટ મીન્સ કે વિદ્યુત પ્રવાહ છે કે આવી રીતે નોટેશન આપી શકાય કે વિદ્યુત પ્રવાહ જેને આપણે આઈ કહીએ છીએ બરાબર શું થાય? તો કે વિદ્યુત ભાર ક્યુ ના છેદમાં શું થાય છે? તો કે સમય, જેને આપણે ટી કહીએ છીએ. તો સૂત્ર શું મળ્યું આપણને? I બરાબર ક્યુના છેદમાં ટી. ખાસ સૂત્ર યાદ રાખજો, આની ઉપરથી દાખલાઓ ઘણા બધા આવવાની સંભાવનાઓ વધી જાય, એટલે ખાસ સૂત્ર યાદ રાખવાના છે. બીજું કે અહીંયા તમે જોવા જશો તો વિદ્યુત ભાર છે નો એસઆઈ એકમ કુલમ છે, સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે. તો આપણને વિદ્યાર્થી મિત્રો એકમ પણ વિદ્યુત ભારનો મળી ગયો, કુલમ પ્રતિ સેકન્ડ. પરંતુ આપણે કુલમ પ્રતિ સેકન્ડ દર વખતે યુઝ કરતા નથી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે લોકો છે ને એને એમ્પિયર કહી દીધું. શું કહી દીધું? કુલમ પ્રતિ સેકન્ડને આપણે શું કહી દીધું? એમ્પિયર કહી દીધું, જેને આપણે શોર્ટમાં એ વડે લખતા હોઈએ છીએ. બરોબર? એટલે આપણે જોવા જઈએ તો એ બરાબર શું થાય? સી ના છેદમાં એસ. સો ધીસ ઇઝ ધ વિદ્યુત ભાર પ્રવાહ.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે લોકો છે આગળ ચર્ચા કરીએ કે 1 એમ્પિયરની તમને કોઈ વ્યાખ્યા પૂછે તો તમે એનો જવાબ શું આપો? તમને કેમ કે એક તાર છે, આ એક તાર છે ને એમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહન પામે છે. બોલો હાલો આનું સમજાવો શું છે 1 એમ્પિયર? તો વિદ્યાર્થી મિત્રોની વ્યાખ્યા એ લખી છે કે કોઈ પણ તાર હોય, વાહક તાર હોય, આ એનો કોઈ એક આડછેદ હોય, એ આડછેદમાંથી 1 સેકન્ડમાં જો 1 કુલમ જેટલો, 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ આમાંથી એટલે કે વિદ્યુત પ્રવાહનો જથ્થો પસાર થતો હોય, વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય, તો એને આપણે શું કહીએ કે આ તારમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એવું કહેવાય. બરોબર? ઇટ મીન્સ તમે જોવા જાવ ને તો 1 એમ્પિયર બરાબર 1 c/1 s થાય. બરોબર? આને તમે આવી રીતે પણ લખી શકો 1 s બરાબર 1 c - 1. આવું તો તમને આવડે જ ભાઈ, વ્યસ્ત કર્યું છે, બીજું કંઈ કર્યું નથી. બીજું, આ એમ્પિયર બહુ મોટો એકમ છે. વિદ્યુત પ્રવાહના નાના એકમો પણ છે, જેમ કે મિલી એમ્પિયર, જેને આપણે એક આવી રીતે મિલી એમ્પિયર લખીએ છીએ. બરોબર? મિલીને આપણે એમ કહી દીધું, એટલે 1 એમ્પિયર, 1 મિલી એમ્પિયર. બીજું નાનો એકમ છે 1 માઇક્રો એમ્પિયર. એક મિલી એમ્પિયર અને એક છે માઇક્રો એમ્પિયર. તો 1 મિલી એમ્પિયરનો મતલબ શું થાય? 10⁻³ એમ્પિયર. 10⁻³ એમ્પિયરનો મતલબ શું થાય? 0.01 એમ્પિયર. બરોબર? અહીંયા માઇક્રો છે તો 10⁻⁶ એમ્પિયર, એટલે કે 0.00001 એમ્પિયર. બરોબર? તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે છે આને સમજી શકો છો. ક્લિયર થઈ છે? ડન? તો ચાલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ત્યાર પછીનો ટોપિક છે આપણે સમજવાનો છે, એ છે વિદ્યુત સાધન. ભાઈ કયા સાધનથી વિદ્યુત પ્રવાહ માપી શકાય? તો ખાસ યાદ રાખજો, એ મીટર દ્વારા આપણે વિદ્યુત પ્રવાહ માપી શકીએ છીએ, અને આ એ મીટરના ફોટોગ્રાફ્સ છે. આની મદદથી તમે કોઈ પણ તાર હોય, એ તારમાં વહેતો જે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહનું તમે માપન કરી શકો છો. એનું ખાસ તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. તો વિદ્યુત પ્રવાહ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ થઈ છે. અહીંયા સુધી કોઈને કંઈ તકલીફ ખરી વિદ્યુત પ્રવાહ સુધીમાં? ભાઈ ચાલો ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દો. ચાલો અહીંયા સુધી કોઈને કંઈ તકલીફ ખરી? આપણે પોલનો આન્સર આપી દઈએ એટલે આપણને ખબર પડી જાય. વેરી ગુડ. હા ભાઈ ક્વિઝ છે ભાઈ, લોહી નો પી. કોમેન્ટમાં પણ એક જ વસ્તુ, ક્વિઝ છે. ક્વિઝ નહીં પડતું. ક્વિઝ રૂમમાં આવીશો કે ભણવા આવીશો? ટાઈમ પાસ. પરીક્ષામાં ક્વિઝ નથી પૂછાવાની, પરીક્ષામાં આવા મોટા મોટા સવાલો પૂછાવાના. ખગેશ, હે ખગેશ, મારા વાલા ખગેશ, હા મારા વાલા ખગેશ, દરરોજ આવીને શું કામ લોહી પીવસ મારું તું યાર? મેં તારું શું બગાડ્યું યાર? રાણાની રીતે હો ભાઈ, રાણાની રીતે ભાઈ. ચાલો તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધવાનું છે, અને એ જે નેક્સ્ટ ટોપિક છે એ છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ચાલો, આમાં ઘણા બધાને તકલીફ હોય, સર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાતો નથી, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાતો નથી, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાતો નથી. એકને એક જ પપુડી પકડીને બેઠા હોય, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાતો નથી. પણ તમે સમજો છો કેમાંથી? ઓલી જે બુક આવે ને કે જેની શરૂઆત N થી થાય છે, જેને તમે ન વ ખાલી જગ્યા કહો છો, એમાં એલાવ 11-12 સાયન્સનું આપ્યું છે. ક્યાંથી સમજાય તમને? ખાક. એલાવ આ કન્સેપ્ટ તમે તમારી NCERT વાંચો, પાઠ્યપુસ્તક વાંચો તો ખબર પડે કે એવું ક્યાંય પાઠ્યપુસ્તકમાં છે જ નહીં. આ વિદ્યુત સ્થિતિમાન સમજવો નાની માના ખેલ નથી. એટલે NCERT એ બહુ ઇઝીમાં તમને સમજાવ્યું છે, પણ એ તમારે સમજવું નથી. તમારે તો એ સમજવું છે, માનવું જ નથી હિરેન સરનું બિલકુલ. બરોબર? હે જરા બોલો શાન મુના. તો વિદ્યુત સ્થિતિમાન શું છે? જો એની વ્યાખ્યા લખી છે, આ સમજો તમે શું છે. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં એકમ ધન વિદ્યુત ભારને એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. કે માની લો કે મારી પાસે વિદ્યાર્થી મિત્ર એક આવી રીતે એક વાહક તાર છે. બરોબર? એ વાહક તાર સાથે મેં બેટરી જોડેલી છે. અહીંયા પણ મેં બેટરી જોડેલી છે. ઓકે, આટલી વસ્તુ સમજાણી. પહેલા આટલી વસ્તુ ક્લિયર થઈ. બરાબર? અહીંયા મેં બેટરી જોડી. આ બેટરીનું કામ શું મને કહો તમે? બેટરી હું કામ જોડી? એમને ભાઈ રાખો ને તારને, એમને વન નહીં પામે.
ન પામે લાવ. ખગેશ ન પામે તો સર ન પામે તો અમે શું કરીએ? મિત્રો આ હકીકતમાં એક પ્રકારનું બળ પૂરું પાડે છે યાર. આ એક પ્રકારનું બળ પૂરું પાડે કોને? આમાં રહેલા જે આ મુક્ત ઇલેક્ટ્રોન છે ને, આ મુક્ત ઇલેક્ટ્રોન છે ને એને ગતિ કરવા માટે બળ કોણ પૂરું પાડે? તમે પાડો કે હું પૂરું પાડું? એલાવ પૂરું પાડે આ બેટરી. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે આ એક વિદ્યુત પરિપથ છે. ધ્યાન આપો વ્યાખ્યામાં. આ એક વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથ છે. એમાં એકમ ધન વિદ્યુત ભારને આ એક છેડા એ થી લઈને આ બીજા છેડા બી સુધી લઈ જવા માટે આ બેટરીને કંઈક કાર્ય કરવું પડશે. હા કે ના? બળ લગાડીને કંઈક કાર્ય કરવું પડશે. હા કે ના? હા કે ના? હા પાડો બધા, હા પાડો બધા. હા, તો આ જે અહીંયા રહેલો એકમ ધન વિદ્યુત ભાર છે એને આ એ છેડાથી બી છેડા સુધી એટલે કે અહીંયા લઈ જવા માટે મારા બેટરી દ્વારા કરવામાં આવતું જે કાર્ય છે એ કાર્યને જ શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આટલું ઈઝી છે. લાવ ખોટે ખોટા મગજમાં ઘૂસા ભરવી રાખો છો. નીલકંઠભાઈ તમને નહીં સમજાય. આખી જિંદગી હોય મરી જાય ને, અહીં લટકીને મરી જાય ને તો તમને નહીં સમજાય, કારણ કે ધ્યાન નથી તમારું. કોમેન્ટમાં ધ્યાન હોય, બરોબર? એટલે આવું થાય સમજો ને. ઘણી વખત છોકરાઓ ધ્યાન બીજે રખેગા તો સલવા જાएगा, ધ્યાન यहाँ पे रखने का. बरोबर? ચાલો. હા મેરી જાન. ચાલો ફરી વાર રિપીટ કરી દઉં, કઈ વાંધો નહીં, ભૂલ પડે ભાઈ, થાય એવું, એવું નથી. આ એક વાહક તાર છે. એ વાહક તારમાં રહેલો ધન વિદ્યુત ભાર હોય એને એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા માટે મારે કંઈક કાર્ય કરવું પડે. ઈ જે કાર્ય છે ને એને મેં નામ હું આપી દીધું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરોબર? ક્લિયર? ડન? એ તફાવત એ બેટરી દ્વારા અપાતો તફાવત છે. લાવ આ બેટરી છે ને, બેટરી ભાઈ, આ બેટરી શું કરે? એક સાઈડ પોટેન્શિયલ એક સાઈડ વિદ્યુત સ્થિતિમાન ઊંચું હોય, એક સાઈડ વિદ્યુત સ્થિતિમાન નીચું હોય. તો ઊંચું અને નીચું વિદ્યુત સ્થિતિમાન હોય તો તફાવત સર્જાનો ને વિદ્યુત સ્થિતિમાનનો. એક સાઈડ હાઈ, અહીંયા ધારો કે 5 વોલ્ટની બેટરી હોય તો આ સાઈડ +5 વિદ્યુત સ્થિતિમાન છે, અહીંયા 0 સ્થિતિ વિદ્યુત સ્થિતિમાન હોય તો ને તફાવત સર્જાય તો વિદ્યુત પ્રવાહ પસાર થાય. તફાવત નો સર્જાય વિદ્યુત પ્રવાહ પસાર થાય. એટલે ખાસ યાદ રાખજો, બરોબર? આ વસ્તુ એનું સૂત્ર ખાસ યાદ રાખજો ભાઈ. V બરાબર થયેલ કાર્યના છેદમાં વિદ્યુત ભાર. V બરાબર શું છે? થયેલ કાર્ય, એટલે કે આપણે જે કામ કર્યું ને એ કામ ના છેદમાં કોની પર કામ કર્યું? વિદ્યુત ભાર ઉપર કાર્ય કર્યું, એટલા માટે વિદ્યુત ભાર. અને અહીંયા કાર્યને આપણે W કહેતા હોઈએ છીએ, વિદ્યુત ભારને આપણે Q કહેતા હોઈએ છીએ. તો સૂત્ર આપણે શું મળે? V બરાબર W છેદમાં Q. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. બીજું કે અહીંયા આને એકમની વાત કરીએ તો કાર્ય આપણે કેમાં માપીએ છીએ? જૂલમાં માપીએ ને. વિદ્યુત ભારને આપણે કુલમમાં માપીએ તો એસા એકમ શું મળી ગયો? જૂલ પ્રતિ કુલમ. બરોબર? પણ આપણે આને વિદ્યાર્થી મિત્રો એક વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું વોલ્ટ. એ વોલ્ટની યાદમાં આને આપણે V કહી દઈએ છીએ. ઇટ મીન્સ કે 1 V બરાબર 1 જૂના છેદમાં 1 C. બરોબર? ઇટ મીન્સ આનો મતલબ શું થાય કે ભાઈ કોઈ પણ એક વાહક તાર છે ને બંને છેડા વચ્ચે, બરોબર, 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન છે. આનો મતલબ શું થાય? આનો મતલબ થાય કે 1 કુલમ વિદ્યુત ભારને આ છેડાથી આ છેડા લઈ જવા માટે મારે જો 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે. બરોબર? 1 કુલમ વિદ્યુત ભારને આ છેડાથી લઈને આ છેડા સુધી લઈ જવા માટે જો મારે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે તો એવું કહી શકું કે આ બંને છેડા વચ્ચે બેટરી દ્વારા 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે. આવું તમે સમજી શકો. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંની જ વસ્તુ રિપીટ થઈ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અને તમે વોલ્ટ મીટર દ્વારા માપી શકો. આ વોલ્ટ મીટર છે, વિલ્ટ મીટર થઈ ગયું. બરાબર? વિલ્ટ મીટર નહીં આવે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? વોલ્ટ. અરે રા, વોલ્ટ મીટર દ્વારા તમે માપી શકો છો. આ મીટર છે જેને તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકો. ચાલો નેક્સ્ટ. ત્યાર પછી આ સંજ્ઞાઓ ખાસ યાદ રાખવાની છે. સંજ્ઞાઓ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે એવી સંજ્ઞાઓ છે. બરોબર? તો આ જે સંજ્ઞાઓ છે એમાં ખાસ
વિદ્યુત કોષ હોય એની સંજ્ઞા કેવી હોય તો કે કંઈક આવી હોય, આડો લીટો, આમાં ભો, આડો આડો, પ્લસ અને માઇનસ. બરાબર. બેટરી હોય કે જેમાં એક કરતાં વધારે વિદ્યુત કોષોનું સંયોજન હોય, તો એમાં આપણે શું કરીએ, આવી રીતે મોટો લીટો, નાનો લીટો, આડો લીટો, મોટો લીટો, નાનો લીટો, આડો લીટો, મોટો લીટો, નાનો લીટો, આડો લીટો, આવી રીતે બને. બરાબર. પછી પ્લગ કળ, આમાં ઘણા બધાને સવાલ હોય કે સર આ પ્લગ કળ છે એ ખુલ્લીનો મતલબ શું થાય? પ્લગ કળ ખુલ્લીનો મતલબ થાય કે સ્વિચ કેવી છે, સ્વિચ કેવી છે, આપણી ભાષામાં બંધ છે. કેવી છે? બંધ છે. આપણી ભાષામાં સ્વિચ કેવી થાય? બંધ થાય. આપણે કેમ કે સ્વિચ બંધ કરી દે તો પંખો ખોટો બળે છે, બસ એ સ્વિચ બંધ આપણી ભાષામાં. પણ એકચ્યુઅલીમાં એને બોલાય શું? પ્લગ કળ ખુલ્લી. બરોબર. ખાસ યાદ રાખજો કે તમે જેમ બોલો કે ભાઈ સ્વિચ બંધ કરી દો ભાઈ લાઇટ બળે છે ખોટી, તો જે સ્વિચ તમે બંધ કરો છો ને એને વૈજ્ઞાનિકો શું સમજે? પ્લગ કળ ખુલ્લી કરી એમ. બરોબર. હવે તમે એમ કે ભાઈ સ્વિચ ચાલુ કરી દો ભાઈ, તમે એમ કહો ને સ્વિચ ચાલુ કરી દો પંખો ગરમી બહુ થાય છે, તો સ્વિચ ચાલુ કરતો પણ એમાં વૈજ્ઞાનિકો શું સમજે? એને પ્લગ કળ બંધ છે એવું સમજે. તો આ પ્લગ કળ બંધની નિશાની આવી કે જ્યારે તાર જોડાયેલા હોય ત્યારે આવી રીતે વચ્ચે ડોટ આવે, અહીંયા વચ્ચે ડોટ આવે નહીં. બીજું કે જ્યારે એક તાર સાથે બીજા તારનું જોડાણ થાય તો ત્યારે એની સંજ્ઞા આપણે આવી કરીએ, આડો લીટો, પછી આમ જોડી દઈને પછી ટપકું કરી નાખીએ. બીજું એક તાર ઉપરથી બીજો તાર આમ પસાર થતો હોય, જેમ તમે રાત્રે સૂતા હોય ને તમારા પગ ઉપરથી કેમ સાપ પસાર થઈ જાય એમ, બરાબર. આવી રીતે, તો આવી રીતે એક તાર ઉપરથી બીજો તાર જ્યારે પસાર થાય તો આવી રીતે પસાર થતો હોય. બરાબર. એટલે ધીસ ઇઝ ધ સાપ ભાઈ. ચાલો આગળ વધીએ. બીજા ઓપ્શનો ખાસ છે, એ છે વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બ છે તમે આ રીતે બનાવજો, આ તમારી ઓકાતની બહાર છે. બરાબર. આ તમે નહીં દોરી શકો. બરાબર. તો ખાસ તમારે આવું કરવાનું, પછી આમ કરીને આમ કરી દેવાનું, થઈ ગયું તમારો વિદ્યુત બલ્બ. ત્યાર પછી અવરોધ. અવરોધનો સિમ્બોલ આપણે કંઈક આવો દોરીએ છીએ. અવરોધમાં ખાસ ધ્યાન આપજો, આ પ્રમાણે દોરો વધારે સારું લાગે. આમ ઘણા બધા આમ દોરી નાખે, એટલે આમ ન ચાલે ગોલી બેટા, ઓ ગોલી બેટા, મસ્તી નહીં, આમ ચાલે. જો આમ હોવું જોઈએ. ધીસ ઇઝ ધ રાઈટ અવરોધ. ઓકે ગોલી. ચાલો ત્યાર પછી ચલિત અવરોધ હોય, એટલે કે જેના અવરોધના મૂલ્યમાં આપણે આપણી જરૂરિયાત અનુસાર ફેરફાર કરી શકતા હોય, તો એનો સિમ્બોલ આપણે આ પ્રમાણે દોરતા હોઈએ છીએ. બરાબર. અહીંયા પણ એનો સિમ્બોલ આ પ્રમાણે બેમાંથી કોઈ પણ રીતે તમે દોરી શકો. બીજું એ મીટરનો તમે યુઝ કરો છો તો એ મીટરની જે સંજ્ઞા છે કે આવી રીતની સંજ્ઞા છે, તો ખાસ એ પણ યાદ રાખજો. બરાબર. આવી રીતે આમ ગોળ કુંડાળું કરવાનું, અહીંયા એ લખવાનું, વચ્ચે બે લીટા દર્શાવી દેવાના. વોલ્ટ મીટર પણ છે વિદ્યાર્થી મિત્રો. તો જે વોલ્ટ મીટર છે એમાં તમારે લોકોએ આવી રીતે ગોળ કુંડાળું કરવાનું, વી કરવાના, આડો લીટો પ્લસ અને માઇનસ કરી દેવાના. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો છે એ આ સંજ્ઞાઓ ખાસ તમારે યાદ રાખવાની થશે. બરાબર. આગળ વધીએ. નેક્સ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે વિદ્યુત પ્રવાહનો નિયમ, સોરી ઓહમનો નિયમ. ભાઈ ઓહમ્સ લો. આ ઓહમનો નિયમ છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ ઓહમ નામના વૈજ્ઞાનિક હતા ભાઈ. કોણ હતા? વૈજ્ઞાનિક હતા. અને આ ઓહમે આપણને એક સરસ મજાનો નિયમ આપ્યો હતો જેનું નામ છે ઓહમ્સ લો. શું છે? ઓહમ્સ લો. કોઈ પાસે ચપ્પલ પડ્યા? ચપ્પલ પડ્યા તો આપો ને ભાઈ, આપણે પગ દુખવા મળ્યા. ચપ્પલ આપો ને પડ્યા હોય તો નેક્સ્ટ ટાઈમ. थैंक यू सो मच सर. साहिल सर चप्पल घा करता हुआ, હિરેન સરને આપતા હુઆ. વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુઅસ આ મારો ત્રીજો લેક્ચર છે, એટલે થોડાક પગ દુખવા મળ્યા છે. અને મારી જેવા ડાયાબિટીસના શિકારી હોય એને પગ બહુ દુખે, સમજાણું? યસ જી હા, મને ડાયાબિટીસ છે. એટલે પ્રશ્ન ન પૂછતા કે સાહેબ તમને ડાયાબિટીસ છે? હા મને ડાયાબિટીસ છે. બરાબર. એટલે પગ દુખવા મળે. હું બહુ લાંબા સમય ગોળી ઊભો ન રહી શકું. ઊભો રહું ને તો પછી મને ઓટોમેટિક આમ આ જો આ દુખે. આમ પેની હોય ને, પેની બહુ દુખે. એટલે એના માટે સ્પેશિયલ ચપ્પલ આવે, આવા ચપ્પલ. બરાબર. આ ચપ્પલમાં છે ને ઓલા એક્યુપ્રેશર હોય એટલે શું થાય, મજા આવે. નજીકથી દેખાડું તમને, નજીકથી. બરાબર. એટલે એનું બ્લડ સર્ક્યુલેશન વધી જાય એટલે ફટાફટ પાછું નોર્મલ, ફટાફટ. બરાબર. ક્લિયર. ચાલો. તો ઓહમનો નિયમ ભાઈ. આ ઓહમ ભાઈ એક ભાઈ હતા, તમને ખબર છે? નથી ખબર ને? હું તમને કહું. આ ઓહમ એક ભાઈ હતા. બહુ મોટી નોટ, બહુ મોટી નોટ. એટલી મોટી નોટ કે ભાઈએ પોતાનો નિયમ બનાવી નાખ્યો. બીજા કોઈનો વારો જ ન દીધો. અને એણે વિદ્યાર્થી મિત્રો એવો નિયમ આપ્યો કે જેને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વચ્ચેનો સંબંધ દર્શાવ્યો. કે હો કે વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, આ બંને વચ્ચે કુછ તો લોચા હે.
આ એમ કે હું વિદ્યુત સ્થિતિમાનને ઓળખતો નથી, આ એમ કે હું વિદ્યુત પ્રવાહ ઓળખતો નથી, પણ બંને વચ્ચે કાંઈક લોચા લાપસી છે. જેમ તમારા સ્કૂલમાં કેમ તમે સરસ મજાની રૂપ સુંદરીને ગોતતા હોય, એની તલાશમાં હોય, સમજાણું? બરોબર? એમ આ બંને એકબીજાનું સેટિંગ ચાલુ જ હતું, પણ પકડી લીધો કોણે? ઓહો મેં કે હે મજો મજો. બરોબર? એમ આ સેટિંગ છે વિદ્યાર્થી મિત્રો. તો એ સેટિંગ સમજવાનું છે. શું છે સેટિંગ? તો એણે એવું કીધું આપણને કે કોઈ પણ એક વાહક તાર હોય, વાહક તાર, બરોબર, એ તાંબાનો એક વાહક તાર હોય અને એને આપણે બેટરી સાથે જોડી દઈએ, એના બંને છેડા વચ્ચે વોલ્ટમીટર જોડી દઈએ અને એ મીટરને આપણે શ્રેણીમાં જોડી દઈએ. બાય ધ વે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે વોલ્ટમીટર હંમેશા માટે અવરોધને સમાંતર જોડાય, વાહક તારને સમાંતર જોડાય તો જ તમને અવરોધ વોલ્ટેજનું મૂલ્ય મળે. કારણ કે આપણે તફાવત માપીએ ને ભાઈ, આ છેડા વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાન છે અને આ છેડા વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાન છે, એ તફાવત માપવો તો વોલ્ટમીટરને આપણે કેમાં જોડવું પડે? શ્રેણીમાં, નહીં સમાંતરમાં. બરોબર? અને હંમેશા માટે વિદ્યુત પ્રવાહનું માપન કોણ કરે? એ મીટર કરે. તો એ મીટરને હંમેશા માટે આપણે શ્રેણીમાં જોડે, એને સમાંતરમાં ક્યારેય જોડાય નહીં. બરોબર? તો ખાસ અહીંયા ધ્યાન આપજો, જો હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારું એટલે કે બેટરીના મૂલ્યમાં વધારો કરું તો ઓટોમેટિકલી છે એ આ તારમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહમાં પણ શું જોવા મળશે? મને વધારો જોવા મળશે. બરોબર? અને જો હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડું એટલે કે ઓછો કરી દઉં તો ઓટોમેટિકલી છે એ વિદ્યુત પ્રવાહ આઈના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. બસ આને જ આપણે શું કહીએ છીએ? ઓહમનો નિયમ. પણ એણે એક શબ્દ આગળ કીધું કે અચળ તાપમાન હોવું જોઈએ. તાપમાનમાં ફેરફાર ન થાય, ધ્યાન રાખજો. તાપમાનમાં ફેરફાર થાય તો આ નિયમમાં ફેરફાર થઈ જાય. એટલે જેટલો તમે વી વધારશો એની સાપેક્ષે જ, એની સરખામણીમાં જ, એને સમપ્રમાણ જ શું થશે? આઈમાં વધારો થશે. આવું કોણે કીધું? ઓહમે કીધું. બસ આને જ કહેવામાં આવે છે ઓહમનો નિયમ. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોવા જાઓ તો અચળ તાપમાને વિદ્યુત સ્થિતિમાન કોને સમપ્રમાણ છે? વિદ્યુત પ્રવાહને. ઇટ મીન્સ કે વી ચલે છે આઈ લખી શકું. વી ચલે છે આઈનો મતલબ શું થાય? વીનો વિદ્યુત સ્થિતિમાન, ચલનની નિશાની છે કોને દર્શાવે છે? સમપ્રમાણતાની નિશાનીને ચલન નિશાની આપણે લખીએ. બીજું આઈ છે એ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. બરોબર? હવે અહીંયા મારે ચલન નિશાની દૂર કરવી હોય અને ત્યાં મારે બરાબરની નિશાની મૂકવી હોય, સાંભળજો, આ ચલનની નિશાનીને દૂર કરવી હોય, ત્યાં મારે બરાબરની નિશાની મૂકવી હોય તો એના માટે મારે શું કરવું પડે? તો કે એના માટે મારે એક વિદ્યાર્થી મિત્રો અચળાંકની જરૂરિયાત પડે. એ અચળાંક માટે મેં આર મૂક્યો તો મિત્રો અહીંયા બરાબર મૂકી દીધો વી બરાબર આર આય, જેને આપણે અવરોધ કહીએ છીએ. બરાબર? ક્લિયર? ડન? તો તમને પ્રશ્ન છે આર શું છે? એ આર છે ને એ આ વાહક તારનો અવરોધ છે. અવરોધનો મતલબ હું કહેતા ઘણી વખત કે મારા જીવનમાં સૌથી મોટો કોઈ નડતો વ્યક્તિ હોય ને તો આ છે. જીવનમાંથી એકવાર આ નીકળી જાય ને તો લાઈફ ઝીંગાલાલા. તમારા પરિવારમાં ઘણી તમે સાંભળ્યું હોય કે કામ તો કરવું છે પણ મોટભાઈ નડે છે, કે કામ તો કરવું છે પણ નાનભાઈ નડે છે. આવું તમે ક્યાંક સાંભળ્યું હોય. એ સીધો હાલતો નથી. અથવા તમે એવું પણ સાંભળ્યું હોય ત્રાહો હાલે છે. આવો શબ્દ બહુ હાલ્યો હોય. ભાઈ એ નો હાલે એટલે ત્રાહો હાલે એવો છે યાર. તમે સમજો ને યાર, એ ત્રાહો જ હાલે છે ને કરો. જ્યારે હોય ત્યારે ત્રાહો જ હાલતો. હા આમને 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 આમ. આવું તમે સાંભળ્યું હોય. બરાબર? તો મિત્રો ધીસ ઇઝ ધ ત્રાહા. આર ઇઝ ધ ત્રાહા. વોટ ત્રાહા? કે એ વિદ્યુત પ્રવાહ બિચારો ગતિ કરતો હોય ને તારમાંથી વિદ્યુત પ્રવાહ બિચારો ગતિ કરતો હોય ને કે મેં મસ્તી બનું ઉડતી ફીરું મસ્ત ગગન में પાપા કી પરી હું. વિદ્યુત પ્રવાહ બિચારો ગતિ કરતો હોય ને, બરોબર, એને રોકે કે હે કહાં ચલે દેવી. બરોબર? તો ઓલું કે મને તો વિદ્યુત સ્થિતિમાન મળ્યો એટલે હું તો ગતિ કરીશ ભલે ભલે સાવા સાવા. બરોબર? એવું કરે ભાઈ. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ અવરોધ છે ને એ શું કરે? આ તારમાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિને અવરોધે, રોકે કે ભાઈ ધીમે, લિમિટમાં ભાઈ, લિમિટમાં. બરોબર? તો એ અવરોધે છે એટલા માટે એને આપણે અવરોધ કીધો છે. બરોબર? તો અવરોધ કાંઈ નથી પણ એક તારમાં રહેલો એવો ગુણધર્મ છે કે જે વિદ્યુત પ્રવાહને રોકે છે. તો ખાસ એ જ વસ્તુ અહીંયા લખેલી છે આખી બધી વસ્તુ. તમારે જો આરનું મૂલ્ય જાણવું હોય કે કોઈ પણ તારનું આરનું મૂલ્ય કેટલું હોય તો તમારી પાસે વી બરાબર આઈઆર વાળું સૂત્ર છે. હા કે ના? એમાં તમે આરને સૂત્રનો કરતા બનાવી ગયો તો શું થાય? વીના છેદમાં આઈ થઈ જાય. હા કે ના? તો વીના છેદમાં જે આઈ થઈ ગયું એ શું છે? આરનું મૂલ્ય છે. હા કે ના? તમને કોઈ એમ પૂછે કે કોઈ પણ તાર છે, માની લો કે મારી પાસે તાર છે,
આ તારનો અવરોધ 1 ઓહમ છે. બાય ધ વે તારને છે ને આ આરને આપણે માપવામાં આવે છે, યાદ રાખજો. અવરોધને ઓહમ દ્વારા, એટલે કે એનો એસઆઈ એકમ છે. અવરોધનો એસઆઈ એકમ કોણ છે? ઓહમ છે, જેને આપણે આવી રીતે ઓમેગાની નિશાની, અને કઈ નિશાની કહેવાય? ઓમેગા. આ ઓમેગાની નિશાની કહેવાય, એના દ્વારા આપણે દર્શાવતા હોઈએ. બરોબર? એટલે ખાસ યાદ રાખજો, તમને કોઈ પૂછે કે કોઈ પણ એક અવરોધ છે, એનો અવરોધ, કોઈ પણ એક તાર છે એનો અવરોધ 1 ઓહમ છે, તો આનો મતલબ શું થાય કે માની લો કે આ તારની વચ્ચે આપણે 1 ઓહમનો મતલબ કહું છું ભાઈ, ધ્યાન આપજો અહીંયા. પછી કહેતાની મને ખબર ના પડી તો ગાંડો શું, તો મગજ વગરનો શું ન થાય પાછું. આ 1 ઓહમ છે એનો મતલબ શું થાય કે આ તાર છે, તારના બંને છેડા વચ્ચે મેં બેટરી જોડી છે. આ જે બેટરી છે એ 1 વોલ્ટેજ ધરાવે છે, અને તારમાંથી જો 1 કુલમ જેટલો, એટલે કે 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહન પામે છે, તો હું કહી શકું કે આ તારનો અવરોધ કેટલો છે? તો કે 1 ઓહમ છે. આ બેટરી છે એ બેટરી દ્વારા તારના બંને છેડા વચ્ચે 1 વોલ્ટેજ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે છે, અને તારમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહન પામે છે. તો હું કહી શકું કે આ તારનો અવરોધ કેટલો છે? 1 ઓહમ છે. આ પ્રમાણે કરી શકાય. બરોબર? ખાસ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજું, ચલિત અવરોધ. આ ચલિત અવરોધ છે જેને આપણે રિયોસ્ટેટ કહીએ. શું કહીએ? રિયોસ્ટેટ છે શું કરી શકે? તો કે પોતાના અવરોધના મૂલ્યમાં ફેરફાર કરી શકે છે. બરોબર? પોતાના અવરોધના મૂલ્યમાં શું કરી શકે? ફેરફાર કરી શકે. ચાલો, ત્યાર પછી આવે છે સુવાહકોનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળો. એટલે કે સુવાહક તાર છે, કોઈ પણ તાર હોય એનો અવરોધ કોની ઉપર આધાર રાખે? એના પરિબળો છે કોઈ કે નહીં? તો છે ને, એ આપણે સમજવાનું છે. એ સમજવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. એ પ્રવૃત્તિ તમારી એનસીઆરટીમાં આપેલી છે, પણ અહીંયા હું તમને શોર્ટમાં સમજાવીશ, કારણ કે આપણે રિવિઝન કરીએ છીએ. કે તમારે 4 પ્રકારના તાર લેવાના છે. એક તાર લેવાનો છે એ જેની લંબાઈ L છે, બરોબર, અને એનું જે તાર 1 છે એની લંબાઈ L છે, અને એનું જે આડછેદ છે એ A છે. બીજો તાર લેવાનો જેની આડછેદ તો એ જ છે, પણ લંબાઈ 2L જેટલી છે, આની જેટલી છે, એની કરતાં આની બમણી છે. આ બંને તાર નિક્રોમના પાતળા વાયર છે. બીજું, ત્રીજો તાર લેવાનો છે જેની લંબાઈ તમારે પહેલા તાર જેટલી જ રાખવાની, L જેટલી, પરંતુ જાડાઈ છે એ બમણી કરી દેવાની, એટલે કે 2A કરી દેવાની. આ પણ એક નિક્રોમનો તાર છે. અને એક તાર તમારે લેવાનો કયો? તાંબાનો તાર લેવાનો. બરોબર? હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે હવે તમે જ્યારે એને સર્કિટમાં વિદ્યુત પરિપથમાં જોડશો, અને જેવો વિદ્યુત પરિપથમાં જોડશો તો વિદ્યાર્થી મિત્રો પહેલી વખત જ્યારે તાર 1 તમે પસાર કરશો તો ત્યારે તમને વિદ્યુત પ્રવાહ I પસાર થતો જોવા મળશે એ મીટરની અંદર. પછી તાર બીજો કરશો તો I/2 જોવા મળશે. પછી તાર ત્રીજો પસાર કરશો તો તમને 2I જોવા મળશે. ઇટ મીન્સ કે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, તમને ખબર પડશે કે આ જે તાર છે ને એના વિદ્યુત પ્રવાહમાં કન્ટિન્યુઅસ ઘટાડો અને વધારો થાય છે. જો લંબાઈ વધશે કોઈ પણ વાહક તારની લંબાઈ વધશે તો અવરોધ ઘટશે. બરોબર? અને વિદ્યાર્થી મિત્રો જો લંબાઈ વધશે તો અવરોધ વધશે. એટલે કે અવરોધ કોને સમપ્રમાણ છે? લંબાઈને. એટલે કે R ચલે છે L. બીજી વસ્તુ કે જો જાડાઈ વધારું, તારની જાડાઈ, તો અવરોધ ઘટે છે. એટલે એ R કોને ચલે છે? 1/A, એટલે કે વ્યસ્ત પ્રમાણને છે. આડછેદનો વ્યસ્ત પ્રમાણ છે. બરોબર? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. બીજું, દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે છે. તો મિત્રો અહીંયા તમે સમજી શકો છો અવરોધકતા એ સમજવાની પહેલા તમે આ સમજી લો કે કોઈ પણ દ્રવ્ય હોય એની જે અવરોધકતા છે, એટલે અવરોધવાની ક્ષમતા, એને આપણે અવરોધકતા કહીએ સાદી સિમ્પલ ભાષામાં. બરોબર? એ કોની ઉપર આધાર રાખે? તો કે દ્રવ્યની પ્રકાર, એટલે કે જાત ઉપર આધાર રાખે, દ્રવ્યના તાપમાન ઉપર આધાર રાખે, અને અમુક અંશે તેના પર લાગતા દબાણ ઉપર આધાર રાખતું હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરોબર? ક્લિયર? ડન? ઓકે, ચાલો. તો ખાસ આ વસ્તુ તમારે સમજીને રાખવાની છે. તો અહીંયા આપણું આ પૂરું થાય છે. બરોબર? એક ટોપિક રહી ગયો, આઈ થિંક. યસ, અવરોધકતા વાળો ટોપિક રહી ગયો, સમજી લે ફટાફટ. અવરોધકતા રહી ગયું ભાઈ સમજવાનું. મેઇન અવરોધકતા સમજજો અહીંયા
કે અવરોધકતા શું છે? તો વિદ્યાર્થી મિત્રો, અવરોધકતા કાંઈ નથી, એક પ્રકારનો કોઈ પણ તારનો કોઈ તાર હોય એ વિદ્યુત પ્રવાહને કેટલો અવરોધી શકે છે. સમજજો, કોઈ પણ એક વાહક તાર હોય, અવરોધકતાનો મિનિંગ ઘણા બધાને ખબર નથી. સમજજો અહીંયા કે કોઈ પણ એક વાહક તાર હોય, એ વાહક તાર વિદ્યુત પ્રવાહને કેટલો અવરોધી શકે, એ જે એની ક્ષમતા છે ને એને આપણે વિદ્યુતની અવરોધકતા કહીએ. બરાબર? કેટલી એની ક્ષમતા, જેમ કે અહીંયાથી ધારો કે કોઈ વ્યક્તિ આવે છે તો એક વ્યક્તિનું રોકી શકું, બે વ્યક્તિને રોકી શકું, ત્રણ વ્યક્તિને રોકી શકું, ચાર વ્યક્તિને રોકી શકું. તો મારી જે કેપેસિટી છે, એક પ્રકારની કેપેસિટી, એ મારી કેપેસિટી છે કે જેના દ્વારા હું શું કરું છું, રોકી શકું છું ને અવરોધને. હા કે ના? તો બસ એને જ કહેવામાં આવે છે વિદ્યુતની અવરોધકતા. તો અવરોધકતા શોધવા માટે આપણે લોકો એનું સૂત્ર મેળવવાનું છે. તો એના માટે આપણે શું કરીએ, આપણે હમણાં જ શીખ્યા કે અવરોધ કોને ચાલતો હોય છે, તો કે અવરોધ છે એ એલને ચાલતો હોય છે. એટલે કે એલ વધશે તો અવરોધ વધશે, એલ ઘટશે તો અવરોધ ઘટશે. બીજું આપણે સૂત્ર ભણ્યા, આર ચલે છે એકના છેદમાં એ, એટલે કે આડ છેદનું ક્ષેત્રફળ જો વધે તો આર ઘટવાનો છે, આડ છેદનું ક્ષેત્રફળ વધે તો આર ઘટવાનો છે, ઘટે તો વધવાનો છે. હવે આ બંને સમીકરણોનું ભેગા કરું તો જુઓ તો મને કંઈક આવું સમીકરણ મળે, આર ચલે છે એલના છેદમાં એ. હવે ચલે નિશાની દૂર કરવી હોય તો મારે એક સિમ્બોલ મૂકવો પડે. એ સિમ્બોલ છે જેને હું રો કહું છું, જેનો સિમ્બોલ કંઈક આવી રીતનો થાય છે, જે અવરોધકતા દર્શાવે છે. અને એ અવરોધકતાના સૂત્રને કરતા બનાવું તો મને અવરોધકતા અને રો વચાય, રો, બરાબર, રો વચાય. આ જે રો છે એનું સૂત્ર મને મળે એ ડોટ આરના છેદમાં એલ, બરાબર. અને આનો એસઆઈ એકમ મારે જાણવો હોય તો એસઆઈ એકમ મારો શું છે, તો કે રો ઓહમ ઇન્ટુ મીટર. જો ઓહમ ઇન્ટુ મીટર સ્ક્વેર નથી, યાદ રાખજો, સ્ક્વેર નહીં આવે, ઓહમ ઇન્ટુ મીટર જ આવશે. શું કામ? એની પાછળનું કારણ છે ભાઈ, આ એ છે ક્ષેત્રફળ છે, તો ક્ષેત્રફળ આપણે કેમ માપીએ? મીટરમાં માપીએ, મીટરનો સ્ક્વેર થાય. આરને અવરોધમાં માપીએ, લંબાઈને મીટરમાં માપીએ, તો મીટર ગયા તો હું કીધું મીટર ઇન્ટુ ઓમ અથવા તો ઓમ ઇન્ટુ મીટર. એટલે ખાસ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, ખાસ ભૂલાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વિઝ જરાક આયોજન કરી લઈએ, ક્વિઝનું. બરાબર, ગયા લેક્ચરમાં તો એક છોકરીએ મારો પાસવર્ડ લીક કરી નાખ્યો હતો, પણ બેટા હા મેં પાસવર્ડ ચેન્જ કરી નાખ્યો, અને હવે એ પાસવર્ડ તું મરી જાય ને તોય તને ન મળે. બરાબર, તારી સામે જ ઓપન કરું, જો હું તારી સામે જ, બરાબર, તારી સામે જ ઓપન કરું. તારામાં જેટલો દમ હોય એટલો પાસવર્ડ તોડવાની કોશિશ કરી લે. બરાબર, ઓપન ચેલેન્જ છે હિરેનભાઈની, તારી સામે જ. ચાલો, ચાલો રેડી. હવે તો હું કરીશ, આમાં રહેલો પાસવર્ડ છે ને એ નાખીશું. હવે તું ક્યાંથી તોડી? પાસવર્ડ જેવું રહેવા દઉં તો તું તોડ ને, પાસવર્ડ જેવું રહેવા દઉં તો ક્યાં તું તોડ. બરાબર, તો મિત્રો મોબાઈલમાં ઓટીપી આવે ભાઈ, મોબાઈલમાં ભાઈ ઓટીપી આવે, એનાથી હવે ભાઈ કરશે બધું ચેટિંગ. બરાબર, એટલે ખાસ હવે ન તૂટે ભાઈ, રાણાની રીતે હો ભાઈ, રાણાની રીતે ભાઈ. ધીસ ઇઝ ધ પાવર ભાઈ, ધીસ ઇઝ ધ પાવર. ઓટીપી સિસ્ટમ લઈ આવ્યો સ્પેશિયલ, બાકી આની જાવ તો દરરોજ તોડી નાખે આપણું, તો ધંધે લાગી જાય ને ભાઈ. હે વિદ્યાકુલને બિચારાને ધંધે લગાડી દે. એટલે બેટા તું શેર છે તો મેં હવા શેર હું, બરોબર, મેં હવા શેર. ચાલો સ્ટાર્ટ કરીએ ક્વિઝ. પહેલો સવાલ છે, વિદ્યુત ભારનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. ચાલો જવાબ આપો. વોલ્ટ, એમીટર, વોટ કે કુલમ? સમજો ભાઈ, વિદ્યુત ભારનો એસઆઈ એકમ પૂછ્યો છે. જો વ્યવસ્થિત થિયરી યાદની ભણ્યા હોય તો આવડે, બાકી ના આવડે. બરોબર, એટલે સમજી લેંગા તો પૂછ જાएंगा, નહીં સમજે ગયા તો નહીં આવડેગા. હા મેરી જાન, ખબર જ હતી મને. જો લોચા મેરા ને, આ બધા નમૂના લોચા મેરા. એટલે વિદ્યુત ભારનો એસઆઈ એકમ નથી ખબર તમને લોકોને? આ ભણી આવ, હું આટલા વર્ષ ભણો તમે. કુલમ થાય કુલમ, કેટલી વાર શીખવાડવાનું તમને બધાને? હવે લખશે ડી. ચાલો જોઈએ કોણ છે આગળ. હાય હાય હાય, ઝિયાન્સુ પટેલ જોશી અને ધર્મરાજ અને નિહાર, નિકિતા ચૌહાણ, હેતાંશ, રિયાઝ, નવદીપ, ઉમરેલિયા, ઉત્સવ અને વણજારા. શાહીન કુમાર, નામ પણ અઘરાવો ભાઈ તમારા બધાને યાર. ગુજરાતના છોકરાના નામ એટલા હાર્ડ ન હોય યાર. સલા નામ રાખો, મગન, છગન, લગન. બરોબર, ચાલો આ હમણાં જ ભીણા, હમણાં જ ભીણા. જો આનો ખોટો આન્સર આપ્યો તમે તો તમને લોકોને તોડી નાખી. સત્યમ હવે હું તોડી નાખી. હમણાં જ ભીણાજી, એક મિનિટ નથી થઈ, 1 મિનિટ નથી થઈ.
1 મિનિટમાં ખોટો આન્સર આપવા મળ્યા તમે પાપી લોકો. મારે બધાનો સાચો આન્સર જોઈએ છે. ખબર જ હતી. એટલે ઓહમ ઇન્ટુ મીટર છે. જોવો તો ખરા તમે કેમ ઊંધે કાંઈની જેમ સીધે સીધું ઓહમ આવી ભૂલો કરો છો ને પરીક્ષામાં. આ 151 ને કહો ને આવી ઉતાવળ કરો છો ને એટલે જ માર્ક કપાય છે. એટલે જ માર્ક કપાય છે. તમને 70 વખત ના પાડી કે ઉતાવળ ન કરો, શાંતિથી 30 સેકન્ડ છે જવાબ આપો. પછી માર્ક કપાય પરીક્ષામાં. પછી રોવે બેઠા બેઠા કે મારી હેતુ લક્ષી બહુ માર્ક કપાયો. આ કપાવવા જ જોઈએ. આવી ભૂલ કરીને કપાવવા જ જોઈએ. હાલો જોઈએ કોણ છે આગળ. વાહ વાહ, નિકિતાબેન આગળ પહોંચી ગયા છે. નિહારભાઈ આગળ આવી ગયા છે અને વિરંજના. નિહાર તો આગળ ને આગળ જ હોય, કોઈનો વારો જ ન આવવા દે. બરોબર, દર વખતે હોય નિહારીઓ. કોકનો વારો આવવા દે ને ભાઈ. ચાલો આગળ વધીએ મિત્રો. હવે આવે છે ત્રીજો સવાલ તમારી સમક્ષ. વિદ્યુત ફ્યુઝ ખાલી જગ્યાના સિદ્ધાંતો પર કાર્ય કરે છે. પરિપથમાં પ્રવાહના નિયમન, વિદ્યુત પ્રવાહની તાપીય અસર, પરિપથમાં વોલ્ટેજના નિયમન, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર પર. આ મેં ભણાવ્યો નથી પણ તોય તમને આવડતો હોવો જોઈએ. તમે હવે આખો પાઠ સ્કૂલમાં તો ભણી ગયા છો, ટ્યુશનમાં ભણ્યા હશો, ક્યાં તો મારી પાસે તો ભણ્યા જ છો ટોપર બેચમાં, IMP બેચમાં, માસ્ટર બેચમાં ભણ્યા. એટલે इसमें કોઈ ખોટા જવાબ નહીં દેંગા. વાહ 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 વાહ. તો એકોદરના દીકરાઓ, ભણના દીકરાઓ વિદ્યુત પ્રવાહના નિયમનની વાત તો કરશે, ખબર જ હતી મને. ઠીક, જેસી જિસકી સોચ. ચાલો હાલે મેં ખાલી ખોટું ખોટું કીધું હતું, કોકનો વારો આવવા દે. આને તો દિલ ઉપર લઈ લીધું. નિહારી હતો તો દિલ ઉપર લઈ લીધું ને તે, કે હવે તો કોઈનો વારો આવવા જ નહોતું. સાહેબ તમે જો લ્યો, તમે મને કીધું કે કોનો વારો આવવા દે, એમ વારો જ ન આવતો હોય. બરોબર, કાંઈ વાંધો નહીં, ભગવાન તને ખુશ રાખે. નવદીપભાઈ બિચારા છેલ્લે, નિકિતાબેન પહેલેથી ઠાઠીએ. બરોબર, તમે કહેતો સર અમારે બધાને છે તો હરખા પોઈન્ટ જ, પણ આમાં જે ફાસ્ટેસ્ટ આન્સર આપે ને એનું પહેલો નંબર આવતો હોય છે. બરોબર, ચાલો તો આગળ વધીએ. ડન. ચાલો નેક્સ્ટ આવે છે ત્યાર પછીનો સવાલ. ઓહમના નિયમ પ્રમાણે. ચાલો ઓહમના નિયમ પ્રમાણે હું આ તો ભણ્યા. આજે જો આજે તમે આ ન આવડે ને તો રિયલી મારે છે ને ઢાંકણીમાં ડૂબકી લઈ લેવાની છે. ઢાંકણીમાં દૂધ ભરીને ડૂબકી લેવાની છે. જોનો જવાબ તમને ન આવડે ને તો ઢીબ્બાના છે, ઢીબ્બાના આવે. જો રિયલી તમારી પાસે ઓફલાઈન ભણતા હોત ને હે તો તમને રિયલી હિરેન સર ન ગમતા હોત. ઘણા બધા કહેતા હોય મને કે સર તમે બહુ મસ્ત ભણાવો છો, સર તમે બહુ સારું ભણાવો છો, સર મારા ફેવરિટ ટીચર તમે છો. ઘણા બધા છોકરા મને કહેતા હોય. બરાબર, પણ જો રિયલમાં તમે મારી ભેગું ભણ્યા હોય ને તો આ 190, આ 86 અને આ 143 ધીબી નાખવું એને, મારીને લાલ ચોળ કરી નાખું. કારણ કે એટલે આવી સિલી મિસ્ટેક હોય કોઈ દી હે. ઓહમના નિયમ પ્રમાણે શું છે જવાબ? શું આવે? શું સી આવે જવાબ? પરિપથમાં વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ વધે. એટલે શીખવાડ્યું જ કરા હમણાં, ઓલું સેટિંગ વાળું ન શીખવાડ્યું તમને? તોય છતાં એ આન્સર આપ્યો. શું આપ્યો? પરિપથમાં પ્રવાહ વધતા અવરોધ વધે. એટલે અવરોધ ક્યાંથી વધે? અવરોધ તો ફેરફાર જ ન થાય. અવરોધ તો અચળાંક છે. પછી ઘણા બધા ડી આપ્યું. શું? તો કે પરિપથમાં વોલ્ટેજ વધતા અવરોધ અને પ્રવાહ બંને વધે. એટલે અવરોધ ન વધે, અવરોધ તો અચળાંક છે. અને બીજા પાછો બી આપ્યો છે કે પરિપથમાં વોલ્ટેજ વધારતા અવરોધ વધે. એટલે મારવા પડશે, મારવા. હાવ એટલે હાવ ટાઢા શીખીને પછી કે મારે A1 લાવવો. આમાં A1 ન આવે, આમાં B1 ન આવે, આમાં D1 આવે. વાહ હર્ષ ચાવડા આગળ ભાઈ. નિહારભાઈ ગાયબ થઈ ગયા. ઓહો નિહારી હાવ છેલ્લે ઠાઠી હોઈ ગયો. આનો ખોટો આન્સર આપ્યો હોય નિહારીએ. બરાબર, ત્યાર પછી રિયાઝ છે, પછી જીયાંશુ છે, માનસી છે, આયુષ છે, દરજી કમલેશ છે, પછી સિદ્ધિ છે, વાહ વાહ પરમાર છે, પછી શીખ, ઓહો અલ્ફાનાઝ શીખ. એટલે આ કેવા નામ યાર, મને તો બોલવામાં તકલીફ પડે ભાઈ આવું બધું. ચાલો નેક્સ્ટ તો છેલ્લો સવાલ. દેખે કિસમે કિतना है दम आज ले जरा. यूनिक सवाल लाया, यूनिक सवाल लाया. इसका जवाब दे दे मेरा भाई, तब मैं मानूं कि तू सही है. तब तेरे को आता है मैं मानूं यार, तब तेरे को मानूं कि तू सही है. જો કોઈ જબરદસ્ત વ્યક્તિ હશે કે જેણે દિલથી તૈયારી કરી છે, દિલથી,
એ વ્યક્તિને આ જવાબ આવડે 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 એ ભાઈની ગેરંટી છે. વાવ, સો બ્યુટીફુલ, સચ સુકિંગ, વાવ. જોઈ લઈએ લીડર બોર્ડ. વાહ, હર્ષ ચાવડા પહેલા સ્થાને છે, બીજા સ્થાને માનસી મકવાણાબેન છે, ત્રીજા સ્થાને પરમાર ધ્રુવી શાબા છે. બિગ કોંગ્રેચ્યુલેશન્સ ધેમ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, ગુડ ગુડા ગુડ. તો હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ભણતા રહેજો, હસતા રહેજો. આવતીકાલે આપણે સવારે 9 કલાકે એક્સ્ટ્રા 9 કલાકે નહીં, સોરી, કાલે સાંજે 6 વાગે એક એક્સ્ટ્રા લેક્ચર રાખ્યો છે આઈએમપી બેચનો, કારણ કે મારે પછી રજા ઉપર જવાનું છે, એટલે મને સમય મળે ના મળે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે એક એક્સ્ટ્રા લેક્ચર છે 6 વાગે સાંજે. અને આવતીકાલે સવારમાં કયો લેક્ચર છે? સેક્શન સીના મોસ્ટ આઈએમપી. આવી જજો બધા વિદ્યાર્થીઓ. અને હમણાં 9:15 બિલકુલ ભૂલતા નહીં, 9:15 આવવાનું. આપણે રેકોર્ડ યુટ્યુબના ઇતિહાસમાં રેકોર્ડ બનાવવાનો છે, બરોબર? 3-4 હજાર વિદ્યાર્થીઓ લાઈવ પ્લસ કરવાના છે. તમે તમારા દોસ્તારો, મિત્રો, ભાઈબંધો, પપ્પા, કાકા, કાકી બધા મોબાઈલ ચાલુ કરી દો, બરોબર? એટલે આવશો બધા વિદ્યાર્થીઓ, વચન આપો છો મને? પાક્કું? હા મોજા? ઓકે, ચાલો વેઇટિંગ કરવા મળો. અમે હમણાં 9:15 તમારી પાસે આવીએ છીએ. આવજો. ટાટા બાય બાય, સી યુ. થેન્ક યુ સો મચ. મચ મચા મચ.